તો આપણે સંકર સંખ્યા છે એમના ગુણાકારની ચર્ચા કરીએ છીએ. તો બે સંકર સંખ્યા એનો ગુણાકાર અને કયા ગુણધર્મોનું પાલન કરે છે એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલાં આપણે ગુણાકાર છે એ વ્યાખ્યાયિત કરીએ. તો ધારો કે Z1 ઇક્વલ ટુ એ વત્તા આઈબી અને Z2 ઇક્વલ ટુ સી વત્તા આઈડી. હવે આપણે પરિચિત છીએ, આઈ છે શું છે? સ્ક્વેર રૂટ ઓફ -1. તો બે સંકર સંખ્યાઓ છે. તો તેમનો ગુણાકાર Z1 ગુણ્યા Z2 નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે. તો બે સંકર સંખ્યાનો ગુણાકાર આપણે વ્યાખ્યાયિત કરીએ. બે સંકર સંખ્યા આપણે ધારી લીધી. ધારો કે Z1 ઇક્વલ ટુ એ વત્તા આઈબી, Z2 ઇક્વલ ટુ સી વત્તા આઈડી. તો Z1 ગુણ્યા Z2 છે એની હવે આપણે વ્યાખ્યા આપીએ. તો Z1 ઇન્ટુ Z2 Z1 ગુણ્યા Z2 અથવા Z1 ઇન્ટુ Z2 એસી માઇનસ બીડી વત્તા આઈ ઇન્ટુ એડી પ્લસ બીસી. આ રીતે આપણે વ્યાખ્યાયિત કરશું. તો બે સંકર સંખ્યાનો ગુણાકાર આપણે વ્યાખ્યાયિત કર્યો. આની સમજૂતી છે એ સાવ સરળ છે, સાદો ગુણાકાર જ છે. સમજૂતી છે તમે જુઓ. આપણે માત્ર બે સંકર સંખ્યા છે એમનો ગુણાકાર કરી અને એનો વાસ્તવિક અને કાલ્પનિક ભાગ છે એ માત્ર અલગ પાડેલા છે. Z1 ગુણ્યા Z2. તો Z1 છે એ તમે જુઓ એ વત્તા આઈબી ગુણાકારમાં સી વત્તા આઈડી. માત્ર સાદો ગુણાકાર છે, પણ ગુણાકાર કર્યા પછી એમનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ છે એ અલગ પાડશો એટલે માગેલ ગુણાકાર છે એ વ્યાખ્યાયિત થયેલો તમને મળશે. જુઓ એ ગુણ્યા સી એટલે એસી, એ ગુણ્યા આઈડી એટલે આઈ એ ડી, આઈબી ઇન્ટુ સી એટલે આઈ બી સી. હવે આ ગુણાકાર છે ધ્યાનથી જોજો. આઈ ગુણ્યા આઈ એટલે આઈ સ્ક્વેર બી ડી. હવે આઈ આપણે જાણીએ છીએ સ્ક્વેર રૂટ ઓફ -1. તો આઈ સ્ક્વેર છે એ શું થશે? -1. તો આનું જે સાદરૂપ છે એ તમે જોશો. આ બંનેમાંથી આઈ સામાન્ય લઈએ એટલે આઈનો સહગુણક દ્વારા વાસ્તવિક ભાગ મળે, કાલ્પનિક ભાગ મળે એડી વત્તા બીસી. અને અહીંયા આઈ સ્ક્વેર -1. હવે વાસ્તવિક ભાગ લખીએ તો એસી ઓછા બીડી અને વત્તા આઈ ગુણ્યા એડી વત્તા બીસી. તો હવે તમે જોઈ શકો છો એ આ ગુણાકાર છે એ વ્યાખ્યાયિત કર્યો. સાવ સાદો બે સંકર સંખ્યાનો ગુણાકાર છે. કાઉન્સ ખોલી સાદરૂપ આપી વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ છે અલગ પાડેલા છે. એટલે કે એ વત્તા આઈબી સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરેલું છે. એટલે એસી માઇનસ બીડી કઈ રીતે આવ્યું કે ગોખવાની જરૂર નથી. સાવ સાદો ગુણાકાર કરો. ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ તરીકે તમે જુઓ 2 + 3i 1 - i મેળવો. ધારો કે આ તો બે સંકર સંખ્યાનો ગુણાકાર મેળવવો હોય
તો સાવ સાદો ગુણાકાર. એમાં એનું જે સ્વરૂપ છે વ્યાખ્યાનું એસી ઓછા બીડી વત્તા આઈ ગુણ્યા એડી વત્તા બીસી, વસ્તુ ગોખવાની જરૂર નથી. સાવ સાદો ગુણાકાર કરશું, વાસ્તવિક ભાગ મેળવશું, કાલ્પનિક ભાગ મેળવશું અને એ વત્તા આઈબી સ્વરૂપમાં વ્યક્ત કરશું. તો ગુણાકાર છે જોઈએ 2 + 3i 1 - i. વિસ્તરણમાં ખાસ કાળજી રાખશું. પહેલાં 2 × 1 એટલે 2 - 2i. હવે 3i × 1 એટલે +3i - 3i × i². સાદો બે કાઉન્સનો ગુણાકાર કર્યો છે. પહેલાં બે સાથે ગુણાકાર 2 × 1 2 -2i +3i × 1 3i અને 3i × -i એટલે -3i². હવે આપણે જાણીએ છીએ i² એટલે -1. તો આ 2 -2i +3i એટલે 2 + i, 3 ઓછા 2 એટલે 1i અને i² છે -1 ઓછી ઓછા વત્તા એટલે +3. તો 3 ને 2 5 વત્તા i. તો તમે જોઈ શકો છો કે આ રીતે બે સંકર સંખ્યા છે એનો ગુણાકાર આપણને મળી ગયો. આમ 2 + 3i × 1 - i = 5 + i. માત્ર કાઉન્સ ખોલી સાદુરૂપ આપ્યું છે. જરૂર પડે ત્યાં i² કિંમત -1 મૂકી છે. એટલે ગુણાકાર આપણે આ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ, પણ એ ગુણાકાર ગોખવાની જરૂર નથી. હવે ગુણાકાર છે બે સંકર સંખ્યાના ગુણધર્મ. બે સંકર સંખ્યાના ગુણાકાર છે તો એના ગુણધર્મો, બરાબર. તો સંકર સંખ્યા છે એના ગુણાકારના ગુણધર્મો. અગાઉ આપણે સરવાળાના ગુણધર્મોની ચર્ચા કરેલી છે. તો જે રીતે ત્યાં ગુણધર્મો 5 ગુણધર્મોની ચર્ચા કરી હતી, એ જ રીતે હવે આપણે અહીંયા પણ બીજા એમના 5 કે 6 ગુણધર્મો છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો પહેલો ગુણધર્મ જે છે એ સંવૃત્તાનો. તો સંવૃત્તાનો ગુણધર્મ આપણે સરવાળામાં પણ ચર્ચા કરી હતી. ત્યાં અર્થઘટન શું કર્યું હતું કે બે સંકર સંખ્યાનો સરવાળો સંકર સંખ્યા છે, જે સંવૃત્તાનો ગુણ. તો અહીંયા સંવૃત્તા માટે શું થશે? બે સંકર સંખ્યાનો ગુણાકાર એ સંકર સંખ્યા છે. એટલે હવે આપણે સંવૃત્તાનો ગુણધર્મ છે એની ચર્ચા કરીએ. તો ગુણધર્મો લખીએ. બે સંકર સંખ્યાઓનો ગુણાકાર સંકર સંખ્યા થશે. એટલે એનો અર્થ શું થયો? Z1 અને Z2 બિલોંગ્સ ટુ સી. સી છે એને આપણે શું કહીએ છીએ? સંકર સંખ્યાઓનો ગણ, સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. સંકર સંખ્યાઓનો ગણ, જે રીતે કેપિટલ R વાસ્તવિક સંખ્યાનો ગણ. તો આ ગુણધર્મ શું કહે છે કે જો Z1 અને Z2 બે સંકર સંખ્યા હોય તો એનો ગુણાકાર Z1 × Z2 પણ શેમાં હશે? સંકર સંખ્યા હશે. આ પહેલો ગુણધર્મ. હવે બીજો ગુણધર્મ છે એની આપણે વાત કરીએ. તો બીજો ગુણધર્મ ક્રમનો નિયમ. તો સરવાળામાં પણ ક્રમના નિયમનું પાલન થાય છે. ક્રમનો નિયમ. સરવાળામાં ક્રમનો નિયમ કયો હતો? Z1 + Z2 = Z2 + Z1. તો આ જ રીતે અહીંયા ગુણાકારમાં પણ ક્રમના નિયમનું પાલન થાય છે. એટલે બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે Z1 × Z2
બરાબર શું થશે? Z2 ગુણ્યા Z1. તો આપણે હવે ક્રમનો નિયમ છે એને ચર્ચા કરીએ. તો કોઈ પણ બે સંકર સંખ્યાઓ માટે Z1 અને Z2 માટે કોઈ પણ બે સંકર સંખ્યાઓ Z1 અને Z2 માટે ક્રમનો નિયમ છે. એટલે Z1 ગુણ્યા Z2 કરો કે Z2 ગુણ્યા Z1 કરો, બંને શું હોય છે? સમાન. આ ગુણધર્મો છે એ કયો છે? ક્રમનો નિયમ છે. એ જ રીતે ત્રણ સંકર સંખ્યાઓ માટે ગુણાકારમાં જૂથના નિયમનું પણ પાલન થશે. જે રીતે સરવાળામાં જૂથના નિયમનું પાલન થતું હતું, એ જ રીતે અહીંયા ગુણાકારમાં પણ શું થશે? જૂથના નિયમનું પાલન થશે. તો એની આપણે ચર્ચા કરીએ. ત્રીજો ગુણધર્મ જે છે એ જૂથનો નિયમ. તો જૂથ માટે આપણે ત્રણ સંકર સંખ્યાઓ લેવી પડશે, Z1, Z2, Z3. તો કોઈ પણ ત્રણ સંકર સંખ્યાઓ Z1, Z2 અને Z3 માટે Z1 ગુણ્યા Z2 અને એનો ગુણાકાર તમે Z3 સાથે કરો કે Z1 નો ગુણાકાર Z2 અને Z3 સાથે કરો, જૂથનો નિયમ. તો આ નિયમનું પાલન થાય છે. જે રીતે સરવાળામાં આપણે શું જોયું હતું? Z1 પ્લસ Z2 પ્લસ Z3 ઇક્વલ ટુ Z1 પ્લસ Z2 પ્લસ Z3. આ સરવાળા માટેના જૂથનો નિયમ હતો. એ જ રીતે અહીંયા ગુણાકારના માટે જૂથના નિયમનું પાલન થાય છે. ચોથો મહત્વનો ગુણધર્મ છે એ તમે જુઓ. ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. તો એક સંકર સંખ્યા 1 પ્લસ I0 છે. એક સંકર સંખ્યા 1 ઇક્વલ ટુ આપણે લખીએ 1 પ્લસ I ઇન્ટુ 0. એનો સંકેત, જેનો સંકેત તમે 1 પણ લખી શકો. દરેક વાસ્તવિક સંખ્યા છે એ સંકર સંખ્યા છે, આ ધ્યાન રાખજો. કેમ કે તમે કોઈ વાસ્તવિક સંખ્યા 5 છે તો 5 વત્તા I ગુણ્યા 0 સ્વરૂપમાં લખી શકો. એટલે જ તે n છે એ ઝેડનો ઉપગણ છે, ઝેડ છે એ ક્યુનો ઉપગણ છે, ક્યુ છે એ આરનો ઉપગણ છે. આ તમે અત્યાર સુધી જે જાણો છો. અને હવે સી સંકર સંખ્યાનો ગણ છે, આ બધાને સમાવે છે. અને આ જે છે સી સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. એન કોનો ઉપગણ? ઝેડનો. ઝેડ કોનો ઉપગણ? ક્યુનો, સમય સંખ્યાનો ગણ. ક્યુ કોનો ઉપગણ? આર, વાસ્તવિક સંખ્યાનો. અને આર કોનો ઉપગણ? તો કે સંકર સંખ્યાનો ગણ સી. સી છે એ આપણે અગાઉ ચર્ચા કરી છે. તો દરેક વાસ્તવિક સંખ્યા છે એ સંકર સંખ્યા છે જ. 1 ઇક્વલ ટુ 1 પ્લસ I0, જેનો સંકેત 1 છે. તો હવે આપણે શું કહેવા માગીએ છીએ જુઓ. તો ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. તો સૌથી પહેલાં તટસ્થ ઘટકના અસ્તિત્વની ચર્ચા કરવી હોય તો આપણે એક સંકર સંખ્યા 1 લઈએ. તો સંકર સંખ્યા જે પ્રત્યેક સંકર સંખ્યા
આ 1 માટે, જેથી પ્રત્યેક સંકર સંખ્યા z માટે z × 1 = z. તો આ સંકર સંખ્યા કઈ 1, આ સંકર સંખ્યા 1 ને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહેવામાં આવે છે. તમે યાદ કરશો કે સરવાળા માટે કયો તટસ્થ ઘટક હતો? 0. તમે કોઈ પણ સંકર સંખ્યા z માટે z + 0 = z થતું હતું, એટલે ત્યાં 0 છે એ સરવાળા માટે તટસ્થ ઘટક હતો. અહીંયા ગુણાકારની વાત કરો તો કોઈ પણ સંકર સંખ્યા z માટે z × 1 = z થાય. તો આ જે 1 છે એને આપણે શું કહેશું? ગુણાકાર માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. અને ગુણાકારનો તટસ્થ ઘટકના અસ્તિત્વની વાત થયા પછી આપણે હવે કોની ચર્ચા કરી શકશું? વ્યસ્ત ઘટકની. તો હવે વ્યસ્ત ઘટક આપણે વ્યાખ્યાયિત કરીએ. તો અગાઉના આપણે જે લેક્ચરમાં સરવાળાના ગુણધર્મોની ચર્ચા કરી હતી, સંકર સંખ્યાઓના સરવાળા, અહીંયા અત્યારે આપણે સંકર સંખ્યાઓના ગુણાકારના ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ છીએ. તો હવે પાંચમો જે મહત્ત્વનો ગુણધર્મ જે છે એ ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. તો આપણે આ વ્યાખ્યાયિત કરીએ ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. તો દરેક શૂન્યેતર સંખ્યા, દરેક શૂન્યેતર સંખ્યા z = a + ib, a + ib ઘણાને આમ પણ લખે છે a + bi, બંને વસ્તુ સરખી જ થશે. અને શૂન્યેતર છે એટલે a ≠ = 0, b ≠ 0. દરેક શૂન્યેતર સંખ્યા વાસ્તવિક ભાગે શૂન્ય ન હોઈ શકે અને કાલ્પનિક ભાગે બંને એકી સાથે શૂન્ય નહીં, બંને શૂન્ય નથી. હવે આ સંકર સંખ્યાને સંગત દરેક શૂન્યેતર સંખ્યા z = a + ib ને સંગત સંકર સંખ્યા આપણે એને હાઇલાઇટ કરીએ તો a / a² + b² પ્લસ I × -b/a² + b². કઈ સંકર સંખ્યા? z = a + ib માટે. તો એને સંગત સંકર સંખ્યા કઈ? a/a² + b² + I × a² + b² મળે, જેને મળે કે જેથી આને આપણે નામ આપી દઈશું 1/z. અને આપણે નામ આપશું 1/ મળે જ કે જેથી z × 1/z શું થાય? 1. જો સરવાળામાં કોણ તટસ્થ ઘટક હતો? 0. તો જેથી z + 0, તમે યાદ કરો સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ શું હતું? 0, કે જેથી z + 0 છે એ z થતો. આ તટસ્થ ઘટકનું. પણ ત્યારે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ આ શૂન્ય છે એ તટસ્થ ઘટક હતો, એટલે z - z શું થતું હતું? 0.
આ વ્યસ્ત ઘટક. અહીંયા કોણ છે 1, ઝેડ ઇન્ટુ 1/z બરાબર 1 થાય. તો ફરીથી કોઈ પણ સંકર સંખ્યા ઝેડ ઇક્વલ ટુ a પ્લસ IB માટે ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું જે છે સ્વરૂપ a/a² પ્લસ b² વત્તા I ઇન્ટુ માઇનસ b/a² પ્લસ b², અને સંકેતમાં એને આપણે સંકેતમાં ઝેડનો વ્યસ્ત કયો ગુણાકારના વ્યસ્ત ઝેડનો ગુણાકાર માટેના વ્યસ્તને સંકેતમાં 1/z અથવા z⁻⁻1 દ્વારા દર્શાવાય છે. તો આ જે છે એ આપણે થિયરિટિકલ વાત કરી. કદાચ તમને પ્રશ્ન થાય, સમજાતું નથી, ગોખવું કંઈ, કોઈ ચિંતાનું કારણ નથી. એની આપણે સાવ સાદી સરળ ભાષામાં સમજૂતી છે જોઈએ. આપણે શું કીધું તો કે ઝેડ ઇક્વલ ટુ a પ્લસ IB માટે એનો વ્યસ્ત ઝેડ ઇનવર્સ અથવા 1/z કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો તો કે a/a² પ્લસ b² વત્તા I ઇન્ટુ માઇનસ b/a² પ્લસ b². હવે પ્રશ્ન કે આવું શા માટે બન્યું? તો સાવ સરળ છે, તમે જાતે મેળવી શકો. જો ગુણાકારનો વ્યસ્ત ઘટક કોણ? તો કે 1/z. ઓકે, તો કે 1/ કોણ? તો કે ઝેડની કિંમત a વત્તા IB. તો કે બરોબર છે. ચાલો હવે છેદની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ? તો કે a IB. તો અંશ અને છેદને a IB વડે ગુણી નાખ્યું. ચાલો અહીં સુધી તો બરોબર છે. આપણે 1/z ઝેડની કિંમત મૂકી, છેદની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણ્યું. a વત્તા IB હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા a IB થાય, અને a IB માટે a વત્તા IB થાય. હવે આનો ગુણાકાર સાવ સરળ ગુણાકાર છે. અંશ a IB છેદમાં x વત્તા y, x ઓછા y એટલે a² ઓછા I² ગુણ્યા b². પણ I² તમે જાણો છો -1, તો આ જે છે એ શું થશે? a IB અપોન a² પ્લસ b². હવે એને a વત્તા IB સ્વરૂપમાં વ્યક્ત કરીએ, અથવા તો બીજી રીતે કહીએ તો એનો વાસ્તવિક અને કાલ્પનિક ભાગ આપણે સ્પષ્ટ કહી શકીએ એ સ્વરૂપમાં. તો દરેકને ભાગી નાખીએ એટલે a/a² પ્લસ b² વત્તા I ગુણ્યા, હવે આને આપણે ભાગશું, ઓછા નિશાની અંદર લઈ જઈએ, b/a² પ્લસ b². તો તમે જોઈ શકો છો આ ઝેડનો વ્યસ્ત 1/z. એટલે કોઈ પણ સંકર સંખ્યા છે એને તમે નામ આપી દો ઝેડ, અને એનો વ્યસ્ત ગોતવો હોય તો કાં તમે ઝેડ ઇક્વલ ટુ a પ્લસ IB એમાં a નક્કી કરો, b નક્કી કરો, અને વ્યસ્તનું જે સૂત્ર છે a/a² પ્લસ b² પ્લસ I ઇન્ટુ માઇનસ b/a² પ્લસ b² માં કિંમત મૂકો. આપણે એક એક્ઝામ્પલ જોઈએ, બંને રીતે દાખલો આપણે જોઈએ. એક્ઝામ્પલ તો કે ગુણાકારનો વ્યસ્ત ઘટક છે એ આપણે મેળવવો છે. તો 4 - 3i નો ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક મેળવો. તો સમજૂતી માટે આપણે દાખલો બંને રીતે આપણે ગણીએ છીએ. તમને જે સરળ પડે એનો તમે ઉપયોગ કરી શકો. તો સોલ્યુશન તો આપણે પહેલાં ધારી લઈએ. ધારો કે z ઇક્વલ ટુ 4 -
3i. તો અહીંયા એ બરાબર શું છે 4, બી બરાબર શું છે -3. આપણે આને તમે સરખાવો ઝેડ ઇક્વલ ટુ એ વત્તા આઈબી સાથે એને આપણે સરખાવેલું છે. હવે બે રીત, એક જે છે એ સૂત્રની અને બીજી આપણે જે સમજૂતીની રીતે ચર્ચા કરી છે, બંને રીતે આપણે દાખલો ગણીએ છીએ. તો હવે સૌથી પહેલાં એ કેટલો છે વાસ્તવિક ભાગ, રિયલ પાર્ટ તમે જોઈ શકો છો 4. હવે કાલ્પનિક ભાગ, તો કાલ્પનિક ભાગ એટલે આઈનો સહગુણક, જે આપણી સંકેતમાં શું છે બી. એટલે હવે એ બરાબર શું છે 4 અને બી બરાબર શું છે -3. તેથી ઝેડનો વ્યસ્ત ઘટક સૂત્ર મુજબ સંકેતમાં ઝેડની -1 અથવા 1/z, અને સૂત્ર મુજબ વાત કરીએ તો a/a² + b² વત્તા i × -b/a² + b². પહેલા ભાગમાં આપણે સૂત્રથી દાખલો ગણીએ છીએ અને પછી આપણે બીજી જે રીતની ચર્ચા કરી છે એ મુજબ આપણે બંનેમાં જવાબ સમાન મળશે. તો એ એટલે 4, 4નો વર્ગ 16 + 9 પ્લસ i, બી છે એ માઇનસ એટલે ઓછા વત્તા 3, બીની કિંમત -3 છેદમાં 16 + 9. તો હવે તમે આ જોઈ શકો છો 16 અને 9 25 એટલે 4/25 વત્તા i × 3/25. તો આ જે છે વ્યસ્ત આપેલ સંકર સંખ્યા છે, આપેલ સંકર સંખ્યાનો વ્યસ્ત સંકર સંખ્યા. આ આપણે વ્યાખ્યામાં કોની કિંમત મૂકી તો કે એ અને બીની. હવે બીજી રીતે ચર્ચા કરવી હોય તો આપણે શું મેળવવાનું છે તો કે 1/z, ઝેડનો વ્યસ્ત એટલે 1/z મેળવવાનો છે. કોઈ વાંધો નહીં. ઝેડ શું છે તો કે આપણને રકમમાં આપેલું છે 4 - 3i. ઓકે, 4 - 3i. તો છેદની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થાય 4 + 3i, 4 + 3i. અંશ અને છેદને ગુણી નાખો. હવે સાદો ગુણાકાર છે એટલે અહીંયા શું થશે 16 - i², 3નો વર્ગ 9, 4 + 3i. હવે તમે જુઓ i² શું થશે -1 એટલે ઓછા વત્તા એટલે 4 + 3i, i² -1 ઓછા વત્તા 16 ને 9 25. અને હવે દરેકને ભાગી નાખો તો 4/25 વત્તા 3i/25. તો તમે જોઈ શકો છો જે આપણે એ અને બીની સૂત્રમાં જે કિંમત મૂકી હતી કે a² + b² વત્તા i × -b/a² + b². સૂત્રથી કિંમત મળે છે એ જ કિંમત આપણને આમાં મળે છે. તો જો સૂત્ર ન ગોખવું હોય તો તમે 1/z થી પણ ઝેડનો વ્યસ્ત ગુણાકાર માટેનો વ્યસ્ત મેળવી શકો છો. અને હવે જે અગાઉ આપણે ગુણધર્મોની ચર્ચા કરી છે 5 ગુણધર્મો, અને એક છઠ્ઠો ગુણધર્મો છે એની આપણે વિશેષ ચર્ચા કરી લઈએ. છઠ્ઠો ગુણધર્મ જે છે તો વિભાજનનો નિયમ. ગુણાકાર માટે વિભાજનના નિયમનું પણ પાલન થાય છે. તો આપણે 2 લેક્ચર અગાઉના લેક્ચરમાં સરવાળા માટેના સંકર સંખ્યાઓના સરવાળા માટેના ગુણધર્મોની ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે સંકર સંખ્યાઓ છે એના
ગુણાકાર માટેના ગુણધર્મની ચર્ચા કરી. તો વિભાજનનો નિયમ ગુણાકાર માટે શું કહે છે? તો કોઈ પણ ત્રણ સંકર સંખ્યાઓ Z1, Z2, Z3 માટે Z1, Z2 અને Z3 માટે આ બે જે ગુણધર્મો છે, પહેલો જે ગુણધર્મ છે વિભાજનનો Z1 ઇન્ટુ Z2 પ્લસ Z3 ઇક્વલ ટુ Z1 Z2 વત્તા Z1 Z3, અને બીજો જે ગુણધર્મ છે એ Z1 પ્લસ Z2 ઇન્ટુ Z3 ઇક્વલ ટુ Z1 Z3 વત્તા Z2 Z3. તો આ 6 મહત્ત્વના ગુણાકાર માટેના સંકર સંખ્યાઓ જે નિયમોનું પાલન કરે છે એની આપણે ચર્ચા કરી. પહેલો ગુણધર્મ હતો સૌરુત્તા. સૌરુત્તાના ગુણધર્મ મુજબ શું કહે છે કે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર પણ સંકર સંખ્યા છે. ક્રમનો નિયમ, તો જે રીતે સરવાળામાં Z1 વત્તા Z2 બરાબર Z2 વત્તા Z1 થતું હતું, અહીંયા ગુણાકાર માટે Z1 ઇન્ટુ Z2 ઇક્વલ ટુ Z2 ઇન્ટુ Z1. એ જ રીતે જૂથના નિયમનું પાલન થાય છે. જૂથના નિયમનું અને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક સંકર સંખ્યામાં કયો થશે? 1. તટસ્થ મળે પછી વ્યસ્ત ઘટક મળે, એટલે કોઈ પણ સંકર સંખ્યા Z ઇક્વલ ટુ A પ્લસ IB માટે વ્યસ્ત સંકર સંખ્યા ઝેડની વ્યસ્ત સંકેતમાં આપણે 1/Z અથવા Z⁻⁻1 દ્વારા વ્યાખ્યાયિત કરશું, અને એની કિંમત સૂત્ર મુજબ A/A² પ્લસ B² વત્તા I ઇન્ટુ -B/A² પ્લસ B², અને ગુણાકાર બે સંકર સંખ્યા છે એનો ભાગાકાર પણ છે એ વ્યાખ્યાયિત થાય છે. એ સાવ સાદી વ્યાખ્યા છે. બે સંકર સંખ્યા નો ભાગાકાર. તો આ બધા ગુણધર્મો છે એ ખાલી તમારે યાદીમાં રાખવાના છે. મુખ્ય દાખલામાં માત્ર એક ગુણાકારના વ્યસ્ત ઘટક છે એનો આપણે ખાસ ઉપયોગ છે એ કરીશું. તો આ સાવ સાદો છે. Z1/Z2 છે, બે સંકર સંખ્યા છે એનો ભાગાકાર. આદર્શ સ્થિતિમાં છેદ શૂન્ય નથી હોતો. Z1 ઇન્ટુ Z2, તો એની વ્યાખ્યા Z1 ગુણ્યા 1/Z2. આ રીતે એ વ્યાખ્યાયિત કરે છે. એટલે ટૂંકમાં બે સંકર સંખ્યાનો ભાગાકાર કરી છેદ શૂન્ય ન હોય તો છેદની કરણી કરી અને એને હંમેશા તમારે A વત્તા IB સ્વરૂપમાં તમારે વ્યક્ત કરવાનું હોય છે.